હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ, સ્ટાન્ડર્ડ 12th, ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આજનો લેક્ચર નંબર 11. આજે આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 80 પર આપેલો ટોપિક 5.3.1 એટલે કે મુક્ત વહેંચણીનો નિયમ અથવા જેને મુક્ત વિશ્લેષણનો નિયમ પણ કહે છે. અને ખાસ કે આ નિયમ મેન્ડલ દ્વારા દ્વિસંકરણના પ્રયોગને આધારિત તારવવામાં આવેલો છે. તો ઘણીવાર MCQ માટે પણ પૂછાય છે કે મેન્ડલે દ્વિસંકરણના આધારે તારવેલ પ્રયોગ અથવા નિયમ પ્રયોગ નથી કહેવાતો, નિયમ કહે છે. એમ કહેવા માગે કે મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગને આધારે તારવેલ નિયમ દર્શાવો તો એને મુક્ત વહેંચણીનો નિયમ અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ કહે છે. આપણે જે દ્વિસંકરણનો પ્રયોગ જોયો એમાં જે પરિણામ પ્રાપ્ત થયું છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે એ તમને મુક્ત વિશ્લેષણનો નિયમ દર્શાવે છે. આપણે દ્વિસંકરણના પ્રયોગમાં જે F2 પેઢીમાં પરિણામ મળ્યું છે એના સ્વરૂપ પ્રકાર ખબર છે, 9:3:3:1 છે. 9ના પ્રમાણમાં આપણને કેવા છોડ મળે છે? ગોળ અને પીળા. 1ના પ્રમાણમાં આપણને કેવા છોડ મળે છે? લીલા અને ખરબચડા. જ્યારે 3નું પ્રમાણ એ ક્રોસ ધરાવે છે એટલે કે ગોળ સાથે લીલા છોડ, અને 3નું પ્રમાણ એ ખરબચડા સાથે પીળા છોડ દર્શાવે છે. બરાબર? તો મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ આ જે લક્ષણો છે એને જોડમાં આવું જ પ્રમાણ પ્રાપ્ત થયેલ છે. તો 9:3:3:1ના પ્રમાણને તમે 3 પીળા અને 1 લીલો, કારણ કે હમણાં જ જો આપણે આગળના લેક્ચરમાં જે જોયેલું કે F2 પેઢીમાં જે મળે છે કે પીળા 3 અને લીલા 1, ગોળ 3 અને ખરબચડા 1. આપણે એવું કીધું હતું કે પીળા અને લીલાનું પ્રમાણ 3:1 અને ગોળ અને ખરબચડાનું પ્રમાણ 3:1 કે જે એક સંકરણના પ્રયોગમાં હતું એ જ રીતે મળેલ છે. તો એ અહીં તમને દર્શાવે છે કે આ કઈ રીતે આ આન્સર આવેલો છે. અને આખો જ જે ટૉપિક તમને ટેક્સ્ટબુકમાં જે દર્શાવેલો છે આ જ રીતે છે, પરંતુ અહીંયા કન્ટિન્યુઅસ આપેલું છે એટલે જરા હું પોઈન્ટ પાડી ખાસ ધ્યાન રાખજો કે તમારો પોઈન્ટ આ જ રીતે છે. તમારે ટેક્સ્ટબુક સાથે રાખીને પણ આખો પોઈન્ટ સમજતા જાઓ છો. હું ટેક્સ્ટબુકમાં ફરી રિપીટ કરાવીશ નહીં. બરાબર? તમે આ જ પોઈન્ટ ટેક્સ્ટબુકમાં જોતા જશો આ રીતે અહીંયા, એ જ હું તમને નોટ્સમાં એક દર્શાવી રહી છું એટલે તમે ઇઝીલી સમજી શકો. બાકી પોઈન્ટ આ જ છે, કંઈ જેમાં કન્ફ્યુઝન નથી. પણ ઘણીવાર આ બધું સળંગ છે તો તમે કન્ફ્યુઝ ન થાવ એટલે હું જરા પોઈન્ટ કઈ રીતે દર્શાવવા એની વાત કરી રહી છું. તો જે મુક્ત વહેંચણીનો નિયમ છે, અને આપણને ખબર છે કે દ્વિસંકરણના પ્રયોગને આધારે લાસ્ટ જે આપણને સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયું છે એ કંઈક આવું છે. ગોળ અને પીળા છોડ બીજ ધરાવતા છોડ 9, ગોળ અને લીલા ધરાવતા 3, ખરબચડા અને પીળા ધરાવતા 3 અને ખરબચડા અને લીલા ધરાવતા 1. ઇન શોર્ટ 9:3:3:1નું પ્રમાણ પ્રાપ્ત થયેલું છે. મુક્ત વહેંચણીનો નિયમ શું કહે છે? પહેલાં તો હું નિયમ અહીં તમને લખું છું કે જ્યારે કોઈ એક સંકરણમાં, આપણે સંકરણ તો એક જ કર્યું છે, એમાં લક્ષણોની 2 જોડ સામેલ કરવામાં આવે તો કોઈ એક જોડનું લક્ષણ એ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વહેંચણી કે વિશ્લેષણ પામે છે. શબ્દ સમજજો. આપણે એક સંકરણ પ્રયોગ જ કર્યો છે, એટલે એક સંકરણ નહીં, કોઈ સંકરણ પ્રયોગ કર્યો છે. કારણ કે આપણે આમાં શું કરીએ છીએ? એક નર છોડ અને એક માદા છોડનું કૃત્રિમ સંકરણ કરાવીએ છીએ. કોઈ સંકરણ પ્રયોગ કર્યો છે કે જેમાં લક્ષણોની 2 જોડ લીધી છે. કઈ 2 જોડ? આપણે ખબર છે કે ગોળ અને પીળા બીજને આપણે ખરબચડા અને લીલા બીજ જોડે સંકરણ કરાવ્યું છે, તો 2 જોડ લીધેલી છે. તો અહીં કહે છે કે દરેક જોડનું લક્ષણ એ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. કઈ રીતે? એ જ આપણો મુક્ત વહેંચણીનો નિયમ છે. કઈ રીતે સમજવાનો છે એ જોઈએ. પરંતુ દ્વિસંકરણના પ્રયોગમાં આપણને સ્વરૂપ પ્રકાર આવું પ્રાપ્ત થયું છે. જેમ કે ગોળ અને પીળા 9, ખરબચડા અને પીળા 3, ગોળ અને લીલા 3 અને ખરબચડા અને લીલા 1 છોડ પ્રાપ્ત થયા છે. બરાબર? તો આ પરિણામ કઈ રીતે આવ્યું છે અને કઈ રીતે 2 જોડના જે જનીનો છે એ એકબીજાથી સ્વતંત્ર રીતે કઈ રીતે છૂટા પડે છે એનો નિયમ આપણે અહીંયા જોઈએ. તો આપણને જે F2 પેઢીમાં 9:3:3:1 પ્રમાણ મળે છે એને તમે નીચે મુજબ દર્શાવી શકો કે કઈ રીતે મળે છે. ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે, ટેક્સ્ટબુક પણ સાથે રાખજો. એમાં પણ આ જ વસ્તુ તમને સાથે સાથે દર્શાવેલી છે પેજ નંબર 80 પર. જુઓ
કે ગોળ અને ખરબચડા એનું પ્રમાણ 3:1 હોય જો સ્વતંત્ર રીતે આપણે એક સંકરણનો પ્રયોગ કરીએ તો. એ જ રીતે પીળા અને લીલા ઇન શોર્ટ જો બીજની સપાટી માટેનો એટલે કે બીજની આકાર માટેનો તમે જો પ્રયોગ કરો એકલો તો આપણને ખબર છે કે એમાં જે F2 પેઢી છે એમાં ગોળ બીજ 3 મળે અને ખરબચડા 1 મળે એટલે ગોળ અને ખરબચડાનું પ્રમાણ 3:1 રહે. બરાબર છે. ધારો કે બીજના રંગ માટેનો એક સંકરણનો પ્રયોગ કરો તો એમાં પણ પીળા અને લીલા માટેનું પ્રમાણ F2 પેઢીમાં 3:1 રહે. આપણને ખબર છે પીળા બીજ ધરાવતા આપણને 3 મળે અને લીલા ધરાવતા 1 મળે. સિંગલ જો એક સંકરણનો પ્રયોગ એક લક્ષણ માટે કરો તો અહીં આપણને પરિણામ કંઈક આવું મળ્યું છે. તો આ પરિણામ 9:3:3:1 કઈ રીતે મળે છે જુઓ કે જે એક સંકરણના પ્રયોગમાં આ એક જોડ હતી, બીજા સંકરણના અલગથી એક સંકરણનો પ્રયોગ કરો તો પણ આ જોડ હતી, દ્વિસંકરણના પ્રયોગ વખતે આ બે જોડ આપણે સાથે લીધેલી છે અને આ જ પ્રમાણ જળવાઈ રહે છે એકચ્યુઅલી. પણ શું ક્રોસ થાય છે એ જુઓ કે જુઓ આપણે બે લક્ષણ સાથે લેવાનું છે એટલે ગોળ અને પીળું. ધ્યાન રાખજો ખાસ અહીંયા ધ્યાન સમજાવું છું. જો આ ગોળ એની સાથે પીળું, બે પોઈન્ટ તમને ધ્યાનમાં રહે છે. ચલો પહેલાં આપણને જે છોડ મળે છે ગોળ અને પીળા, બરાબર, પિતૃપેઢીના જે પ્રભાવી છોડ છે કઈ રીતે આવ્યા? ચલો ગોળ અને પીળા લક્ષણ, ગોળ અને પીળા ખાસ ધ્યાન રાખજો. ગોળ અને પીળાનું પ્રમાણ પણ ક્રોસ કરવાનું. આ 3 અને 3 તો 3 × 3 9 આવી ગયું, બરાબર છે. પછી ખરબચડા અને પીળા જે નવું સંયોજન મળે છે તો જે તમે સ્વરૂપ પ્રકાર લખો છો એનું પ્રમાણ પણ ક્રોસ કરવાનું. ખરબચડા પીળા, ખરબચડા પીળા તો અહીંયા ખરબચડા 1, પીળા 3 તો 1 × 3 3 આન્સર આવી ગયો, બરાબર. ગોળ સાથે લીલા, ગોળ સાથે લીલા તો ગોળનું પ્રમાણ 3, લીલાનું પ્રમાણ 1 તો 3 × 1 આન્સર 3 આવી ગયો, બરાબર છે. ખરબચડા લીલા, ચલો ખરબચડા અને લીલા 1 × 1 ખરબચડા લીલા એનું પ્રમાણ 1 × 1 તો આન્સર 1 આવી ગયો. સમજાય છે? તો પ્રમાણ જે 9:3:3:1 મળ્યું છે કે જેમાં આપણે બે જોડ લીધી છે તો એકચ્યુઅલી એ આ જ પ્રમાણ છે એને ફોલો કરે છે. ગોળ ખરબચડા 3:1, પીળા લીલા 3:1. હવે સમજાયું કે આપણે દ્વિસંકરના પ્રયોગમાં લાસ્ટ શબ્દ જે લખેલો એ કે એમાં ગોળ અને ખરબચડાનું 3:1 પ્રમાણ એટલે 4:3, 4:1 આ મળે, 4:3, 4:1 આ મળે. એકચ્યુઅલી પ્રમાણ તો એ જ જળવાય છે પરંતુ તમે જ્યારે પણ આ બે જોડ સાથે લો છો તો આપણને 9:3:1નું પ્રમાણ આના કારણે આવું મળ્યું કે તમે જે લક્ષણ સાથે લો એનું પ્રમાણ પણ ક્રોસ થાય. ગોળ પીળા 3 × 3 9, ખરબચડા પીળા તો ખરબચડા પીળા 3 × 1 3, બરાબર છે. ગોળ લીલા, ગોળ અને લીલા લક્ષણ તો 3 × 1 તો આન્સર 3. ખરબચડા લીલા 1 × 1 આન્સર 1. હવે જુઓ કે જ્યારે પણ આપણે F1 પેઢીનું કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y યાદ રાખજો, આગળનો દ્વિસંકરણનો પ્રયોગ પણ સાથે લાગજો અથવા જે પેજ નંબર 79 પર પુનેટ સ્ક્વેર છે એ સાથે લઈને આ ટોપિક ભણજો કે જ્યારે F1માં આપણે કેપિટલ R સ્મોલ r અને કેપિટલ Y સ્મોલ y છોડમાં અર્ધીકરણ થાય તે દરમિયાન અંડકોશ અને પરાગરજના ઉત્પાદન સમયે મુક્ત વિશ્લેષણ થાય છે. મુક્ત વિશ્લેષણ ક્યારે થાય છે? આપણે જે F1 પેઢીના બંને છોડ લીધા એમના વચ્ચે જ્યારે સ્વફલન કરાવીએ છીએ આપણે આવું કહ્યું કે F1માં આપણે કેપિટલ R કેપિટલ Y સ્મોલ y એનું જોડાણ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y. ધારો કે આ કોઈ પણ એક છોડ નર લીધો છે કે કોઈ પણ છોડ માદા લીધો છે તો નર છોડમાં જે પરાગરજ ઉત્પન્ન થાય એટલે કે એના જન્યુ એટલે જ પરાગરજમાં નરજન્યુ હોય છે તો નર છોડની અંદર જે પરાગરજ ઉત્પન્ન થાય, આ છોડ તમે માદા છોડ લીધો છે તો એના જન્યુ એટલે કે એની અંદર જે અંડકોશ ઉત્પન્ન થાય એ સમયે અર્ધીકરણ થાય. કારણ કે જન્યુઓના નિર્માણ સમયે અર્ધીકરણ થાય એ તો આગળ આપણે કોષ ચેપ્ટર વખતે જ ભણી ગયા છીએ, બરાબર છે. તો આ શબ્દ ખબર પડી ગયો, ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ જ છે, એક લાઈન સમજીએ છીએ.
કે F1 પેઢીના છોડ વચ્ચે જ્યારે સ્વફલન કરાવો છો ત્યારે F1માં જે જન્યુનું નિર્માણ થાય છે, ઇન શોર્ટ જે નર છોડ છે એમાં પરાગરજ એટલે કે નરજન્યુનું નિર્માણ થાય અને માદા છોડ એમાં અંડકોષ એટલે કે માદાજન્યુનું નિર્માણ થાય. એ સમયે કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણની થાય. અને એ સમયે મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે છે. કઈ રીતે? જુઓ, આપણે અહીંયા જ્યારે પણ આ વસ્તુ લઈએ છીએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો પહેલાં આની વાત કરીએ કે કેપિટલ આર, સ્મોલ આરમાંથી જ્યારે પણ જન્યુ બને એટલે આવું કંઈક થાય કે 50%માં કેપિટલ આર જાય, 50%માં સ્મોલ આર જાય. એટલે આવું કંઈક જુઓ. ચલો, તો બે પ્રકારના જન્યુ બને, 50% કેપિટલ આરવાળા, 50% સ્મોલ આરવાળા. તો 50% જન્યુઓમાં કેપિટલ આર જાય, 50% જન્યુઓમાં સ્મોલ આર જાય. કોઈ પણ એકની વાત કરીએ. આ બને કે આ બને, ઇન શોર્ટ 4 પ્રકારની પરાગરજ બની શકે, 4 પ્રકારના અંડકોષ બની શકે. એટલે જો પુનેટ સ્ક્વેરમાં 4 પ્રકારના જન્યુ આ સાઈડ છે, 4 પ્રકારના જન્યુ આ સાઈડ છે, માદા અને નર લઈને દર્શાવેલું જ છે. પુનેટ સ્ક્વેરનો આપણે જોયો તો આ બાજુ માદા દર્શાવેલું છે, માદાની નિશાની કરેલી છે, અને આ બાજુ તમને નરનું દર્શાવેલું છે. અહીંયા 4 જન્યુઓ જે આપણે જોયા આગળ પુનેટ સ્ક્વેરમાં જોતા રહેજો, એની વાત કરે છે. તો જુઓ કે જે કેપિટલ આર, સ્મોલ આર છે એમાં બે જન્યુ 50%માં કેપિટલ આર જાય, 50%માં સ્મોલ આર. બરાબર છે? તો 50% જન્યુઓમાં કેપિટલ આર જાય, 50% જન્યુઓમાં સ્મોલ આર જાય. સાથે સાથે પાછું એમ કહે છે કે આની સાથે કેપિટલ વાય અને સ્મોલ વાય તો હોય જ. બરાબર? એટલે આની સાથે કેપિટલ વાય અને આની સાથે સ્મોલ વાય એ તો હોય જ બંનેની સાથે. કેમ કે મેં ત્યારે જ તને, એટલે કે આ બે જ પ્રકારના જન્યુ બને એમ ના કહી શકો. એટલે જ મેં તમને જ્યારે દર્શાવ્યું કે 50%માં, એટલે ધારો કે 4 બને તો આવું કહી શકો, કેપિટલ આર, સ્મોલ આર. જ્યારે પણ આ વાયનું રહેવા દો, ચલો પછીથી સમજીએ. તમને જનીનની બીજી જોડની વાત કરે છે તો કઈ? કેપિટલ વાય, સ્મોલ વાય. તો જનીનની બીજી જોડ એમાં પણ એવું થાય કે 50% જન્યુઓમાં કેપિટલ વાય જાય અને 50% જન્યુઓમાં સ્મોલ વાય જાય. જો પહેલાં તમને પુનેટ સ્ક્વેરમાં આ વસ્તુ દર્શાવો એટલે તમે કન્ફ્યુઝ નહીં થાઓ. જો આની જ વાત કરીએ છીએ કે તમે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય જે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવો છો ત્યારે ધારો કે આ માદા છોડ છે તો આ માદા જન્યુઓ એટલે કે આ જે નિર્માણ પામે છે એ બધા અંડકોષ કહેવાય. આ જે બન્યા છે એ માદા જન્યુ એટલે તમે એને અંડકોષ કહી શકો. અને અહીંયા જે બન્યા છે એ નરજન્યુઓ કે જેને આપણે પરાગરજની અંદર નરજન્યુ હોય છે એટલે આપણે એને 4 પ્રકારની પરાગરજ નિર્માણ પામી એમ કહી શકો. તો એ કઈ રીતે બને? જુઓ, અહીંયા મેં ત્યારે જ દર્શાવ્યું કે અહીંયા જેટલા પણ જન્યુઓ બનશે એમાં 50%માં કેપિટલ આર જશે અને 50%માં સ્મોલ આર. ચલો, 4 જન્યુઓ બને છે તો 2માં કેપિટલ આર જાય, 2માં સ્મોલ આર જાય. સમજી ગયા? સાથે સાથે એનું વાય જનીન તો હોય જ એમ કે છે બંનેમાં. એ જ રીતે તમે આ જોડની વાત કરો તો 50%માં કેપિટલ વાય જશે, 50%માં સ્મોલ વાય. તો 2માં કેપિટલ વાય જાય છે, 2માં સ્મોલ વાય. તો એમ કહી શકો કે 50%માં કેપિટલ આર, 50%માં કેપિટલ આર અને 50%માં સ્મોલ આર. જે તમને હમણાં દર્શાવ્યું એ જ. અહીંયા પણ એમ કહી શકો 50%માં કેપિટલ વાય, 50%માં સ્મોલ વાય. તો અહીંયા 2માં 4 બને છે એમાં 2માં કેપિટલ વાય જાય છે અને 2માં સ્મોલ વાય જાય છે. આટલી ખબર પડી ગઈ. સેમ વસ્તુ અહીં પરાગરજના નિર્માણ વખતે પણ થાય. ચલો, પરાગરજમાં કેપિટલ આર, સ્મોલ આર એની જોડ જ્યારે જન્યુઓના નિર્માણ વખતે અર્ધીકરણ થાય તો જે 4 બને છે એમાં 50%માં એટલે કે અહીંયા કેપિટલ આર અને કેપિટલ આર, 50%માં સ્મોલ આર એટલે કે સ્મોલ આર અને સ્મોલ આર. આની વાત કરો તો 50%માં કેપિટલ વાય એટલે 2માં કેપિટલ વાય, 50%માં સ્મોલ વાય એટલે 2માં સ્મોલ વાય. બરાબર છે? અહીંયા જન્યુના નિર્માણ વખતે આ જોડ પોતાની રીતે સ્વતંત્ર છૂટી પડશે, આ જોડ પોતાના રીતે સ્વતંત્ર છૂટી પડશે. મુક્ત રીતે છૂટું પડવું. જ્યારે 2 અલગ અલગ લક્ષણો માટે જનીનોની જોડ આવેલી હોય તો જન્યુઓના નિર્માણ સમયે એમાં દરેક જોડના જન્યુ એ બીજી જોડના જન્યુથી સ્વતંત્ર રીતે છૂટા પડે એટલે એને મુક્ત વહેંચણી અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય છે.
પહેલાં આટલી ખબર પડી ગઈ. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એટલે કે છે કે નિયમ મુજબ 50% કેપિટલ આર અને 50% આર સ્મોલ આર એનું જ્યારે વિશ્લેષણ થાય ત્યારે 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયના વિશ્લેષણથી સ્વતંત્ર રહે. એટલે આ આર અને આરનું વિશ્લેષણ આ રીતે થાય, કેપિટલ વાય અને સ્મોલ વાયનું વિશ્લેષણ આ રીતે થાય. આનું વિશ્લેષણ થવું એટલે વહેંચણી થવી, છૂટું પડવું હોય ત્યારે એ આની સાથે કોઈ કન્સલ્ટ નથી હોતું. કેપિટલ વાય સ્મોલ વાય છૂટા પડે ત્યારે એને આની સાથે કંઈ કન્સલ્ટ નથી હોતું. એનો મતલબ કે આ વહેંચણી સ્વતંત્ર હોય છે. બરાબર. ટૂંકમાં તમે આવું કહી શકો કે આર ધરાવતા જન્યુ હોય એની સાથે, હવે આ સમજો, આપણે અહીં કીધું કે 50%માં આર બને, એટલે 4 બન્યા છે તો એમાં 2માં કેપિટલ આર જાય. તો આર ધરાવતા જન્યુ જે પણ હોય તો આપણે આર ધરાવતા જન્યુ આપણી પાસે કેટલા છે? 2 છે. ખાસ ધ્યાન રાખજો, 4માંથી 2માં આર ધરાવતા જન્યુ છે. તો આર ધરાવતા જન્યુઓ છે એમાં પણ એવું થાય કે આર ધરાવતા જન્યુ સાથે, ખાસ ધ્યાન રાખજો, એટલે આપણી જોડે ટોટલ કેટલા જન્યુઓ છે? 2 છે આર ધરાવતા. એમાં 50%માં કેપિટલ વાય જાય ને 50%માં સ્મોલ વાય, એટલે 50%માં કેપિટલ વાય, 50%માં સ્મોલ વાય, અડધા અડધામાં થઈ ગયું. એ જ રીતે સ્મોલ આર ધરાવતા જન્યુ કેટલા? 4માંથી 2, તો 50% સ્મોલ આર થઈ ગયા. એની સાથે 50%માં આની જ વાત કરીએ છીએ, આર ધરાવતા જન્યુ જેટલા પણ બન્યા એમાં પણ 50%માં કેપિટલ વાય અને 50%માં સ્મોલ વાય. જુઓ, 4 પ્રકારના જન્યુઓ થઈ ગયા. આથી તમે કહી શકો કે 4 પ્રકારની પરાગરજ બને કે જે અલગ અલગ 4 પ્રકારના નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે, અને 4 પ્રકારના અંડકોષ બને કે જે માદાજન્યુ દર્શાવે છે. અને એ આવા હોઈ શકે, કેપિટલ આર કેપિટલ વાય આવી ગયું, કેપિટલ આર સ્મોલ વાય આવી ગયું, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય મુજબ હોઈ શકે છે. આ તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક આટલો મુક્ત વિશ્લેષણનો નિયમ પૂરો થાય. ચલો, મુક્ત વહેંચણીનો નિયમ પેજ નંબર 80 પર જે આપેલો છે એ ટેક્સ્ચ્યુઅલ ટોપિક આપણે ફટાફટ જોઈ લઈએ. જે રીતે અહીંયા દર્શાવ્યું કે આ પ્રમાણ 9:3:3:1 આવે. જો કઈ રીતે આવ્યું તો ગોળ અને ખરબચડા 3:1 છે, પીળા અને લીલા 3:1 છે. હવે ટેક્સ્ટબુકમાં સમજી શકો. તો ગોળ પીળા 9 કઈ રીતે આવે? ગોળ પીળા 3 × 3 9, બરાબર છે. ખરબચડા પીળા 1 × 3 3. પછી અહીંયા કે છે ગોળ લીલા, એટલે અહીંયા ગોળ અને લીલા 3 × 1 તો 3 આવે. ખરબચડા અને લીલા, ખરબચડા લીલા 1 × 1 એટલે 1 આવે. તો દ્વિસંકરણ પ્રયોગ કે જે બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ દર્શાવે છે. તો દ્વિસંકરણ પ્રયોગ એટલે શું? તો વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચેનું જે સંકરણ, એના પરિણામો તમને એ પર આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો. તો અહીંયા મેં તમને ઘણીવાર કીધું કે દ્વિસંકરણના પ્રયોગના આધારે જે મેન્ડલે નિયમ રજૂ કર્યો છે એનું નામ છે મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ. નિયમ અહીંયા દર્શાવેલો છે. જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની 2 જોડ સાથે આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. આ તમારો મુક્ત વિશ્લેષણનો નિયમ છે, જે મેં નોટ્સમાં પહેલાં દર્શાવ્યો. બરાબર. જુઓ, હવે તમે ટેક્સ્ટબુકનું સમજી શકશો. F1માં કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. છોડમાં કઈ રીતે, કઈ પ્રક્રિયા દ્વારા? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જન્યુઓ બને, એટલે કે અંડકોષ એટલે કે માદાજન્યુ અને પરાગરજ એટલે કે નરજન્યુના ઉત્પાદન સમયે જનીનના જે 2 જોડ છે, એક જોડ કેપિટલ આર સ્મોલ આર, બીજી જોડ કેપિટલ વાય સ્મોલ વાય, એ મુક્ત વિશ્લેષણને સમજવા માટે પુનેટ સ્ક્વેરનો સફળતાપૂર્વક તમે ઉપયોગ કરી શકાય છે. એટલે જ મેં કહ્યું કે પુનેટ સ્ક્વેરને ધ્યાનમાં લઈ અને આ પ્રયોગ જોવાનો રહેશે. જનીનની એક જોડ, આ કેપિટલ આર અને સ્મોલ આર છે, બરાબર છે. એટલે કેપિટલ આર અને સ્મોલ આરના વિશ્લેષણ પર વિચાર કરીએ તો પહેલાં તો આ જોડનું વિશ્લેષણ વિચારીએ કે કેપિટલ આર સ્મોલ આર એનું વિશ્લેષણ કઈ રીતે થાય છે. તો 50% જન્યુઓમાં કેપિટલ આર જાય. જુઓ, તમે પુનેટ સ્ક્વેર સાથે રાખીને જોઈ શકો ટેક્સ્ટબુકમાં કે જે 4 બન્યા છે, અંડકોષ બાજુ જુઓ કે
નરજન્યુ એટલે કે પરાગ બાજુ જુઓ, કોઈ પણ એક બાજુ જોઈ શકો તમે, ડાબી બાજુ. કે આનું જ્યારે વાત કરો એક જોડની, તો જે 4 જન્યુ બને છે એમાં 2માં કેપિટલ આર આવે છે અને 2માં સ્મોલ આર, એટલે 50%માં કેપિટલ આર, 50%માં સ્મોલ આર આવે. સાથે સાથે આર અને સ્મોલ આરની સાથે કેપિટલ વાય અને સ્મોલ વાય તો આવે જ, બરાબર છે. હવે તમને કહે છે બીજી જોડ કેપિટલ વાય સ્મોલ વાય. ચલો એનું વિશ્લેષણ પર આના જેવું જ હોય, કેપિટલ આર અને સ્મોલ આર જેવું. એટલે જે 4 મળ્યા એમાંથી 50%માં કેપિટલ વાય અને 50%માં સ્મોલ વાય. બીજી મહત્ત્વની વાત યાદ રાખવા જેવી કે 50% આર અને 50% સ્મોલ આરનું વિશ્લેષણ આ મેં જે લખ્યો છે નિયમ મુજબ કરીને, 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયના વિશ્લેષણથી સ્વતંત્ર રહે. અહીંયા એમ કહે છે કે 50%માં કેપિટલ આર જાય, 50%માં સ્મોલ આર, 50%માં કેપિટલ વાય, 50%માં સ્મોલ વાય. ઘણા 50% કેપિટલ આર સ્મોલ આર બહુ જ કન્ફ્યુઝન થાય છે, પણ મેં શબ્દ કીધો. આ નિયમ આટલો જ છે કે જ્યારે તમે જુઓ પુનેટ સ્ક્વેર તો 2માં કેપિટલ આર જાય ને 2માં સ્મોલ આર જાય, એટલે 50%માં કેપિટલ આર, 50%માં સ્મોલ આર. અહીંયા પણ 2માં કેપિટલ વાય જાય ને 2માં સ્મોલ વાય જાય, એટલે 50%માં કેપિટલ વાય, કેપિટલ. આજે 50% કેપિટલ આર અને 50% સ્મોલ આરનું વિશ્લેષણ 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાયના વિશ્લેષણથી સ્વતંત્ર રહે છે. પાછું શું થાય કે આર ધરાવતા જન્યુઓ, હવે આર ધરાવતા જન્યુઓ ટોટલ 2 છે, તો એમાં એકમાં કેપિટલ વાય જાય ને એકમાં સ્મોલ વાય જાય. એ રીતે સ્મોલ આર ધરાવતા 2 જન્યુ છે, તો એમાંય કે એકમાં કેપિટલ વાય જાય ને એકમાં સ્મોલ વાય જાય, બરાબર છે. આથી જન્યુઓમાં કેટલા પ્રકારની જોડ મળે? જનીન પ્રકાર 4 બની શકે, એટલે 4 પ્રકારની પરાગરજ બને જે નરજન્યુ ધરાવે અને 4 પ્રકારના અંડકોષ બને કે જે માદા જન્યુ ધરાવે. તો આપણો F2નો જનીન પ્રકાર જન્યુઓનો જનીન પ્રકારની જન્યુઓ કેવા મળે? કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, જેમાં પ્રત્યેકની સંખ્યા કુલ જન્યુઓના 50% જેટલી હોય. એટલે આ જે 4 બન્યા તો આ જન્યુઓ કેટલા હોય? 25%. આ જન્યુઓ 25%. ખબર પડે છે શું કહે છે પાછું? 50% અને 25%માં બહુ જ કન્ફ્યુઝન સ્ટુડન્ટને, મને નહીં. હા, જો સમજજો, આ જે 4 જન્યુ બન્યા એમાં એક જન્યુનું પ્રમાણ કેટલું? 25% કહી શકો? આટલા જન્યુ 25% હોય, આ 25% અને આ 25%, ટોટલ 100% જેટલા પણ બન્યા હોય એમાં 25% આ પ્રકારના બને, 25% આ પ્રકારના, 25% આ પ્રકારના, 25% આ પ્રકાર. આ જન્યુઓનો દરેક જન્યુઓની જે જોડ બની એનું પ્રમાણ 25% હોય, બરાબર છે. એટલે કે 4માંથી 1 આ પ્રકારના હોય, 4માંથી 1 આ પ્રકારના, 4માંથી 1 આ પ્રકારના, આ પ્રકારના. તમે પુનેટ સ્ક્વેરની 2 બાજુએ અંડકોષ અને પરાગ લખો ત્યારે જે ફલિતાંડની રચના છે એ તમને મળી શકે, બરાબર, જેનાથી F2 છોડ ઉત્પન્ન થાય. એટલે પુનેટ સ્ક્વેરમાં જે ખાના છે એમાં જે આન્સર મળે એ બધા F2 છોડ મળે. હવે જુઓ કે તમે જોશો કે 16 સ્ક્વેર મળે છે આપણને ટોટલ. પુનેટ સ્ક્વેરમાં જેટલા ખાના મળે છે કેટલા? 16. એમાં કેટલા સ્વરૂપ પ્રકાર અને કેટલા જનીન પ્રકાર બની શકે? સ્વરૂપ પ્રકાર તો આપણને ખબર છે, 4 પ્રકારના અલગ અલગ બને, બરાબર છે. જનીન પ્રકારની શક્યતા કેટલી એ પણ તમે ત્યાં દર્શાવી શકો. દરેક જગ્યાએ જનીન પ્રકાર મેં આગળ પણ દર્શાવ્યું કે અહીંયા તમને લાસ્ટ એક ક્વેશ્ચન પૂછેલો છે કે પુનેટ સ્ક્વેરના પ્રયોગના જે આંકડા છે એમના જે F2 અવસ્થામાં જે જનીન પ્રકારની તપાસ કરો તો તમને F2માં પ્રાપ્ત જનીન પ્રકાર લખવાના છે. શું? જનીન પ્રકાર, અને તેના અપેક્ષિત સ્વરૂપ પ્રકાર લખો. F2માં જે જનીન પ્રકાર મળે છે અને એનું એટલે કે જે જનીન પ્રકાર હોય તો એનું સ્વરૂપ પ્રકાર કેટલું હોય એ સમજો. તમને જુઓ ટોટલ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 9:3:3:1 હશે, પણ જનીન પ્રકારનું પ્રમાણ આ નહીં રહે, એ ધ્યાન રાખો. દરેક જનીનની પ્રકારનું સામેનું આપણે અપેક્ષિત સ્વરૂપ પ્રકાર લખીશું. એટલે આનું કોષ્ટક તમને તૈયાર કરાવું છું, ખાસ ટેક્સ્ટબુકમાં આપેલું નથી, જુઓ. તો પેજ નંબર 80 પર હમણાં જે આપણે લાસ્ટ જોયું કે તમને ક્રમ, જનીન પ્રકાર અને અપેક્ષિત સ્વરૂપ પ્રકાર એના વિશેની માહિતી કહે છે, કેટલું મળશે એ. હવે અહીંયા ધ્યાન રાખજો કે જુઓ કે જનીન પ્રકારનું પ્રમાણ 9:3:1 નહીં મળે. કેમ? અહીંથી જોતા જાઓ. જનીન દરેકી જગ્યાએ બદલાય છે. જનીનનો પ્રકાર કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય, અહીં મેં લખ્યો છે. બંને કેપિટલ આર અને આ બંને કેપિટલ વાય હોય. એવા જુઓ આખા પુનેટ સ્ક્વેરમાં કેટલા છે, નજર ફેરવી લો. આવો એક જ મળશે, આવો જનીન પ્રકાર ધરાવતો છોડ.
બરાબર છે. આ તો મેં ક્રમ લખેલા છે, આ નંબર નથી, ધ્યાન રાખજો. આ ક્રમ છે કે 9 અલગ અલગ પ્રકારના જનીન પ્રકાર મળે છે. કેટલા પ્રકારના જનીન પ્રકાર વિવિધતા છે? 9. કેમ જુઓ, કેપિટલ આર અને કેપિટલ વાય એવું આખા 16 જોઈ લો, એક જ જનીન પ્રકાર છે આવો. હવે જુઓ, કેપિટલ આર સાથે સ્મોલ આર અને આ બંને કેપિટલ હોય, આવા શોધો. કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ વાય આ 1 અને 2, આ 2 એટલે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય એવા 2 છોડ મળશે. કેપિટલ આર સાથે કેપિટલ આર અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય, જો બધું બદલાય છે, તો એવા 1 અને 2 આ 2 છોડ મળશે. કેપિટલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય, કેપિટલ આર સાથે સ્મોલ આર, કેપિટલ વાય સાથે સ્મોલ વાય એવા 1, 2, 3 અને 4 છોડ મળશે. બરોબર છે. પછી જુઓ, બીજો એક જનીન પ્રકાર લઈએ. સ્મોલ આર કેપિટલ વાય, આ બંને સ્મોલ અને આ બંને કેપિટલ, એવા જુઓ ક્યાંય કેટલા છે? એક જ છોડમાં આવો જનીન પ્રકાર હશે. જનીન પ્રકાર જ જોવાનો હોય, એનો દેખાવ કેવો છે નથી જોતા, એ સ્વરૂપ પ્રકાર કહેવાય. હવે કેપિટલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય, એક કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, એવા કેટલા છે જુઓ? આવા 2 હશે. એટલે આવા કેપિટલ આર સાથે સ્મોલ આર અને કેપિટલ વાય સાથે સ્મોલ વાય એવા આપણને 4 મળે છે. આ 4 મળ્યા, એ તો આપણે પહેલાં લખી દીધા. આ સ્મોલ આર અને 2 કેપિટલ એ આપણને 1 મળ્યો. હવે બંને સ્મોલ આર હોય, એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય હોય, જુઓ બંને સ્મોલ આર, એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય, તો આ 1 અને 2, તો આ 2 મળ્યા. 2 કેપિટલ આર હોય અને 2 સ્મોલ વાય હોય, 2 કેપિટલ આર અને 2 સ્મોલ વાય, આવો જનીન પ્રકાર એક જ હશે. એક કેપિટલ આર સ્મોલ આર અને 2 સ્મોલ વાય હોય એવા 2 પ્રકાર હશે, તો આ 2 પ્રકાર. અને સ્મોલ આર અને સ્મોલ વાય આવો એક જ જનીન પ્રકાર ધરાવતો છોડ હશે. તો આ સંભવિત જનીન પ્રકાર થયા. તો અલગ અલગ કેટલા જનીન પ્રકાર થયા? 9. દરેક જનીન પ્રકારની સામે મેં સંખ્યા લખેલી છે, આટલા છોડ મળે. હવે એનો સંભવિત સ્વરૂપ પ્રકાર કેવો હોય? જુઓ, આ છોડ કેવો મળે? ગોળ અને પીળો, આ ગોળ અને પીળો, આ પણ ગોળ અને પીળો, અને આ ગોળ અને પીળો. તો ઇન શોર્ટ આટલા છોડ તમને એના સ્વરૂપ પ્રકારની સામે ગોળ અને પીળા આવે. બરાબર. આ જુઓ, સ્મોલ આર, ખરબચડા પીળા, ખરબચડા અને પીળા, તો આટલા છોડ એટલે ખરબચડા અને પીળા. ચલો, આમાં ગોળ લીલા, તો આટલા છોડ ગોળ અને લીલા મળશે. અને આ છોડ એ તમને ખરબચડા અને લીલા મળશે. તો જુઓ, સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 4, 2, 2 ને 1 એટલે ટોટલ 9 થયા. 9 છોડ આવા મળે, 3 છોડ ટોટલ આવા મળે, 2 ને 3 છોડ ટોટલ આવા મળે, અને 1 છોડ આવો મળે. તો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 9:3:3:1 આવી ગયું. બરાબર છે. અને દરેક જનીન પ્રકારની સંખ્યા આવી રહે. આનું પ્રમાણ 1, આનું 2, આનું 2, આનું 4 એટલે ટોટલ 9. આનું 1, આનું 2 એટલે ટોટલ 3, આનું 1, આનું 2 એટલે ટોટલ 3, અને આનું 1 એટલે અપેક્ષિત જનીન પ્રકાર છે, અને એની સામે એની સંખ્યા દર્શાવેલી છે. આ ખાસ સમજી લેજો, આ ટેક્સ્ટબુકમાં આ પોઈન્ટ આવેલો નથી. બરાબર. તો આની સાથે આપણે મુક્ત વહેંચણી અથવા મુક્ત સંશ્લેષણનો નિયમ અથવા મેન્ડલે એના દ્વિસંકરણના પ્રયોગને આધારે તારવેલો નિયમ કે તો એ અહીં આપણે પૂરો કરીએ છીએ. આની સાથે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય હિન્દ.